તારું નામ શું છે? વીજળી. નીકળી જાય અહીંયાથી. नहीं नहीं चाहिए। अच्छा नहीं जाएगा. માથી બટકું, તું આ ઠ ઠીક નથી કરતો. હા, કહેર છે જલજલું છે, બાકી બધું ભલું છે. એ છોટું, તારા માણસોને લઈને આગ્રાથી ચાલ્યો જા. અચ્છું. આ ગ્રહ અમારો છે, તું અહીંયાથી જા. મારે આગ્રહ જોઈએ. જ્યાં સુધી અહીંયાથી નહીં જશો આવી રીતે જ હેરાન કરીશું. પણ તમારી પાસે તો તમારો ગ થી ગ્રહ જ છે ને. ત્યાં બહુ ઠંડી છે. અહીંયા સુરત વધારે સમય સુધી રહે છે. અમે અહીંયા જ રહીશું. હે? આગ્રહ કાલ સુધી ખાલી હોવો જોઈએ, નહીં તો અમે લોકો નહીં છોડીએ. छोटू आप लोग छोड़ीने आपने क्या जैसो? હે? ક્યાંય નહીં. હું આથી અમુક લોકોને જાણું છું જે મ થી મદદ કરી શકે છે. કોણ છે? થી પૃથ્વી પર રહે છે. હની બની પોપટ અને જોરદાર. એ કોણ છે? થી તું એમને નથી ઓળખતો. એમના કિસ્સા ધ થી ધરતી, અ થી અંબર અને યુ થી યુનિવર્સ માં ફેમસ છે. એ હાથી હીરો છે. હીરો એ બધું ઠીક કરી દેશે. તમે ટેન્શન ન લેશો, હું બધું ઠીક કરી દઈશ. મેં કારેલા કીધું તો ભીંડી ખોજી દીધી. તે મારી આખી કાર ખોલી દીધી. ઠોકો તાળી. ઓ સોરી ખન્ના સાહેબ. સર, ભૂલ તમારી છે. તમે હરીને કીધું હતું કે કાર ખોલીને ધોજો. દરવાજો કીધો હતો તને ઇન્જન ખોલી દીધું. આખા બૂટ માંગ્યા હતા અને ખાલી સોલ દીધું. ખન્ના સાહેબ, અમે હમણાં જ આને ફિટ કરી દઈએ છીએ. ઓહો ઓહ અરે અરે કાઢો અમને. રેશમનો રૂમાલ હતો મારો, જેને ટાવેલ બનાવી દીધો. મગજ ખરાબ હતું મારું, જે હનીને કાર સાફ કરવાનું કામ દીધું. ઠોકો તાળી. ખન્ના સાહેબ, તમે ઓફિસ માટે તૈયાર થઈ જાઓ. ત્યાં સુધી અમે કાર ઠીક કરી નાખીએ. મારી કાર માટે આંસુ વહાવીને આવશું. તમે આને ઠીક કરો, હું નહીને આવશું. ઠોકો તાળી. વાહ, અન્નાજીની ગાડી પહેલા જેવી થઈ ગઈ. કોઈ શક? સાચું કીધું પોપટ, એકદમ પેલા જેવી થઈ ગઈ. બધું કર્યા કામ ઉપર પાણી ફેરવી દીધું. કોઈ શક? અરે કોણ છે એ? ઠીક છે, દેખાઈ નથી રહ્યું. કદાચ ભૂત છે. નહીં, કદાચ જાનવર છે. મને ચિકન લાગે છે. અરે ચૂપ રહો. પેલા અંધારામાંથી બહાર તો આવવા દો, ત્યારે ખબર પડશે. કોઈ શક? કોણ છે આ? સાથી સોરી, મેં તમારી ક થી કાર તોડી નાખી. અમે પણ ટ થી તારા ટાંગ તોડી નાખશું. કોઈ શક? અરે
આ તો એલિયન છે. બધા એ શક જે ટેડા મેડા અજીબ દેખાય એ એલિયન નથી હોતા. કોઈ શક? આની આંખ પણ ત્રાસી છે, માથા ઉપર એન્ટીના પણ છે. સાચું કીધું હની, આ એલિયન જ છે. હા, તમે વથી વખાણ કરો છો કે મથી મજાક ઉડાવો છો? જે પણ કરે છે એ છોડો અને એ બતાય તું કોણ છે અને અમારી કાર કેમ તોડી. એ જથી ઝોકું આવી ગયું હતું તો કથી ક્રેશ લેન્ડિંગ થઈ ગઈ. પણ કાર ઉડવાની જરૂરત શું હતી? ચલાવીને પણ આવી શકતા હતા. આ કથી કાર નહીં, પથી પ્લેન છે. જુઓ, હું મથી મુસીબતમાં છું અને મથી મદદ માંગવા માટે આવ્યો છું. આહા, પ્રોબ્લેમ શું છે? અમે નથી નાના ગ્રહ પર રહેવા વાળા છીએ. મથી મોટા ગ્રહ વાળા મટકુ અમને અમારા ગ્રહ પરથી કાઢવા માંગે છે. એ મોટા છે, અમે નાના છીએ. અમે એમનું કંઈ બગાડી શકતા નથી. જો એમણે અમને અમારા ગ્રહથી કાઢી મૂક્યા તો અમે ક્યાં જઈશું? બતાવો, અમે ક્યાં જઈશું? ઓ, આટલો જ પ્રોબ્લેમ છે. 2 મિનિટ રોકાવ, હું વિચારીને બતાવું છું કે તમે ક્યાં જઈ શકો છો. અને આમને એમના ગ્રહ ઉપર જ રહેવું છે. હા 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 તો અહીંયા આવીને અમને લોકોને કેમ પૂછે છે કે ક્યાં જઈશું? હા, આ મથી મજાક કરે છે કે સાચે જ ગથી ગધેડો છે? મજાક શું વાત છે? હું સિરિયસલી ગધેડો છું. પણ અમે જ કેમ? અમે તમારા કથી કિસ્સા ઘણા સાંભળ્યા છે. તમે ઘણા લોકોની મથી મદદ કરી છે. પ્લીઝ અમારી પણ મથી મદદ કરો. આમની વાત સાંભળીને મને રોવું આવી ગયું. બકુડા, આ બચારા બહુ સારા છે. આપણે એમની મદદ કરવી જોઈએ. આહા, ઓકે, અમે તમારી મદદ જરૂર કરશું. લઈ જાઓ અમને તમારા ગ્રહ પર. હાથી થેન્ક યુ. બધા કારમાં બેસી જાઓ. આહા, ચાલો. ઓહો, અત્યાર સુધીમાં તો મારી કાર રેડી થઈ ગઈ હશે. ઓહો, ઓહો. ઓય ગુરુ, કૂતરાના ભસવાથી લોકો જાય છે જાગી. એ ગધેડા કાર ઠીક કર્યા વગર ગયા ભાગી. ઠોકો તાળી. ઓહ. અરે વાહ, કેટલો સુંદર નજારો છે. અરે વાહ, આ ગ્રહ તો બહુ સુંદર છે. એટલા માટે તો મથી મોટા અને હથી હડપવા માંગે છે. પણ તમારે આને બથી બચાવવાનો છે. આહા, ઓહો, આહા, આથી આવો આવો. આહા, અમારા ગ્રહમાં તમારું સ્વાગત છે. અરે બાપરે, આ પથ્થરના ફૂલ મારે છે. કોઈ શક? સોરી, અમારા ફૂલ થોડા કથી કડક છે. આહા, અરે, પણ અમને રોકો, નહીં તો અમે નરમ થઈ જશું. આહા, બથી બસ કરો. મગજ ખરાબ છે કે શું? તૂટેલી ડાળી કેમ મારી? છોટુએ ફૂલ મારવાની ના પાડી છે ને. તો શું ઝાડ મારશો? હા, તમારું સ્વાગત કરવા માટે કંઈક ને કંઈક તો કરવું જોઈએ કે નહીં? બધા ગ્રહો ઉપર એક ખામી હોય જ છે. તમારું અમારા ગ્રહ પર સથી સ્વાગત છે. આહા, વાવ! બકુડા, હું લાલ પાણીમાં ક્યારે નથી નાયો. હા? અરે, રથી રોકાઈ જા.
યા.